हेलो केम छो बधा सेफ छो घरे छो ओके चलो तो गुड मॉर्निंग गुड इवनिंग के गुड नाइट तमे ज्यारे आ विडियो ने जोई रहेला छो ते प्रमाणे समझी लेजो ठीक छे। चलो तो साई ट्यूशन क्लासेस कोसंबा तरफथी आजे आपणे शरूआत करवा जई रहेला छे केमिस्ट्रीना लेक्चर नंबर 8 नी। जे विद्यार्थीओ सौप्रथम वखत आ विडियो जोई रहेला छे ते विद्यार्थीओने खास विनंती छे के आगला 1 થી 7 विडियोने जोया बाद तमे आ विडियोने जोवानी शरूआत करशो तो ज तमे एक लिंक में आवी शकशो ठीक छे। केवी रीते YouTube ઉપર માત્ર લખવાનું છે YouTube ઉપર તમારે માત્ર લખવાનું છે આશીષ ઘડિયા YouTube ઉપર તમે આશીષ ઘડિયા લખશો અને 11 સાયન્સ 11 સાયન્સ આટલું લખશો એટલે તમને દરેકે દરેક પાછલા બધા વિડિયો તમને મળી જશે। YouTube ઉપર માત્ર ને માત્ર આશીષ ઘડિયા અને 11 સાયન્સ એવું લખશો એટલે તમને દરેકે દરેક વિડિયો મળી જશે કેમિસ્ટ્રી વિષયના। એ જ રીતે તમને આજથી આપણે મેથ્સ વિષયની પણ શરૂઆત કરી છે તો તમે YouTube ઉપર સાઈ ટ્યુશન ક્લાસીસ મેથ્સ અથવા આપણે જે છે તે મેથ્સના સરનું નામ છે શિવદત્ત ખેર સાહેબ અને મેથ્સ આટલું લખશો એટલે તમને મેથ્સના વિડિયો જોવા મળી જશે ઠીક છે। ચલો તો લેક્ચર નંબર 8 ની આપણે શરૂઆત કરીએ છીએ। હવે મિત્રો બીજી એક ખાસ અગત્યની વાત એ છે કે ઘણા બધા વિદ્યાર્થીઓ આપણા ટ્યુશન ક્લાસના WhatsApp ગ્રુપમાં જોડાઈ ચૂક્યા છે વેરી ગુડ। બીજા ઘણા બધા વિદ્યાર્થીઓ હજુ જોડાવાના બાકી છે તો તમારા મિત્ર વર્તુળમાં જે કોઈ પણ વિદ્યાર્થી 11 સાયન્સમાં એડમિશન લેવા માટે ઈચ્છે છે અને આ વિડિયો લેક્ચરનો લાભ લઈ શકે તે હેતુસર દરેક વિદ્યાર્થીઓને જાણ કરો। આ WhatsApp નંબર જાણ કરો। આ WhatsApp નંબર ઉપર પોતાનું નામ મેસેજ કરવાનું કહો જેથી કરીને આપણા ગ્રુપમાં તે જોડાઈ શકે અને આનો લાભ આ જે બેઝિક સાયન્સનો પાયો પાકો થઈ રહેલો છે દરેકે દરેક વિદ્યાર્થીઓનો આનો લાભ બીજા બધાને પણ મળી રહે ઠીક છે। કેમ કે આ લોકડાઉનની પરિસ્થિતિમાં હું નથી ઈચ્છતો કે કોઈ પણ વિદ્યાર્થીઓનું સાયન્સનો બેઝિક પાયો કાચો રહે ઠીક। તો ખાસ વિનંતી છે કે તમારા અન્ય ફ્રેન્ડ્સને પણ આની જાણ કરો YouTube ચેનલની જાણ કરો અને આ નંબર ઉપર WhatsApp કરવાનું કહો પોતાનું નામ નાખી આ નંબર ઉપર WhatsApp કરશે એટલે આપણે આપણા જે ગ્રુપ છે ટ્યુશન ક્લાસના તેની અંદર એડ કરી દઈશું અને જેથી કરીને આ બધા વિડિયો એમને પણ રેગ્યુલર મળતા રહે ઠીક। કેમ કે આ એક નોબેલ કામ છે આ એક નોબેલ વર્ક છે એજ્યુકેશન ઇઝ અ નોબેલ વર્ક અને જેમાં જેટલા વિદ્યાર્થીઓને ફાયદો થાય એટલું વધારે સારું એવું મારી ઈચ્છા છે ઠીક। ચાલો તો આપણે શરૂઆત કરી રહેલા છે લેક્ચર નંબર 8 કેમિસ્ટ્રી। હવે ખાસ લાસ્ટ ટાઈમ સુધીમાં આપણે ઘણી બધી વાતો કરી મોલની વાતો કરી અણુભારની વાતો કરી તુલ્યભારની વાતો કરી પણ એમાં એક નાની ભૂલ કે જે તમને હોમવર્ક આપેલું છે તેમાં ઘણા બધા વિદ્યાર્થીઓએ એક નાની ભૂલ કરી છે શું છે બરાબર ધ્યાનથી 1-2 મિનિટ આના વિશે વાત કરી લઈએ પછી આજના ટોપિક ઉપર જઈએ છીએ। તો તમે મિત્રો પરમાણુ ક્રમાંક અને પરમાણુ દળાંક વિશે તો આપણે બિલકુલ પહેલા લેક્ચરમાં વાત કરી છે લેક્ચર નંબર 1 જ્યારથી આ વિડિયો લેક્ચરની શરૂઆત કરી બિલકુલ ફર્સ્ટ લેક્ચર આપણે અહીંયાથી સ્ટાર્ટ કર્યો છે। તો પરમાણુ ક્રમાંક એટલે શું છે પરમાણુ ક્રમાંક એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા છે અથવા પ્રોટોનની સંખ્યા છે આ આપણે જાણીએ છીએ અને પરમાણુ દળાંક શું છે પરમાણુ દળાંક એ પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાનો સરવાળો છે ઠીક છે ઓકે। એટલે ઓબ્વિયસલી કોઈ પણ તત્વના પરમાણુ પાસે નો પરમાણુ ક્રમાંક કરતા તેનો પરમાણુ દળાંક વધારે જશે કેમ કે આ તો માત્ર ને માત્ર પ્રોટોનની સંખ્યા છે અથવા ઇલેક્ટ્રોનની સંખ્યા છે। કેમ આપણે એવું બોલીએ છીએ કેમ કે તટસ્થ પરમાણુ માટે તટસ્થ શબ્દ ધ્યાન રાખો તટસ્થ બોલું છું તટસ્થ પરમાણુ માટે ઇલેક્ટ્રોન અને પ્રોટોનની સંખ્યા હંમેશા સરખી હોય છે એટલે ક્યાં તો આ બોલો ક્યાં તો આ બોલો બટ પરમાણુ દળાંક એ તો પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાનો સરવાળો છે જેને આપણે કેપિટલ A કહીએ છીએ ઓકે। એટલે પરમાણુ ક્રમાંક કરતા પરમાણુ દળાંક વધારે છે બટ એવું નથી
કે પરમાણુ ક્રમાંક કરતા પરમાણુ દળાંક ડબલ જ હોય. આવું સદંતર ખોટું છે. ડબલ ના હોઈ શકે. હા, કેટલાક તત્વોના પરમાણુઓમાં ડબલ જોવા મળે છે. જેમ કે જો આપણે કાર્બનની વાત કરીએ તો કાર્બન માટે પરમાણુ ક્રમાંક 6 છે, પણ પરમાણુ દળાંક કેટલો છે? 12 છે. આપણે અણુભારની ગણતરી કરતી વખતે 12 વાપરીએ છીએ. ઓકે, આ એક સંજોગ છે. ઓક્સિજનની વાત કરીએ તો ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8 છે, પણ તેનો પરમાણુ દળાંક કેટલો છે? 16 છે. એટલે ડબલ થાય છે. પરમાણુ ક્રમાંક કરતા પરમાણુ દળાંક ડબલ થાય છે. ઓકે, એક સંજોગ છે. બટ હવે હું વાત કરું સોડિયમ. તો સોડિયમ માટેનો પરમાણુ ક્રમાંક 11 છે. ઠીક, પણ પરમાણુ દળાંક કેટલો છે? 23 છે. તો અહીંયા ડબલ નથી થતો. 11 છે પરમાણુ ક્રમાંક, પણ પરમાણુ દળાંક અહીંયા 22 થતો નથી. કેટલો છે? 23 છે. તો એવું જરૂરી નથી કે પરમાણુ ક્રમાંક કરતા પરમાણુ દળાંક ડબલ જ થાય, એવું જરૂરી નથી. ઠીક છે, કેમ કે પરમાણુ ક્રમાંક એ તો માત્ર ઇલેક્ટ્રોન અથવા પ્રોટોનની સંખ્યા છે, કારણ કે બંનેની સંખ્યા સરખી હોય છે તટસ્થ પરમાણુ માટે. બટ પરમાણુ દળાંક એટલે એકચ્યુઅલી પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાનો સરવાળો કેટલો છે તેના ઉપરથી નક્કી થાય છે. અને જે પ્રાયોગિક રીતે નક્કી કરેલું છે, કોને માનાંક ગણીને? C12 ના સમસ્થાનિકને માનાંક ગણીને આ બધા તત્વોના પરમાણુ દળાંક આપણે લાસ્ટ ટાઈમ વાત કરી દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટર નામના સાધનથી નક્કી કરવામાં આવેલા છે. તો પરમાણુ દળાંક એ પરમાણુ ક્રમાંક કરતા ડબલ જ હોય એવું જરૂરી નથી, કેમ કે તમે જે હોમવર્ક આપેલું છે એમાં કેટલાકે એલ્યુમિનિયમ માટેના પરમાણુ દળાંકની વેલ્યુ 26 લઈ લીધી છે. ઠીક છે, તમે સમજો હશે કે પરમાણુ ક્રમાંક 13 છે એટલે પરમાણુ ક્રમાંક ડબલ 26 લઈ લીધેલું છે, જે એકચ્યુઅલી ખોટું છે. એલ્યુમિનિયમનો પરમાણુ દળાંક 26 નથી, એલ્યુમિનિયમનો પરમાણુ દળાંક 27 છે. બરાબર છે. તો આવી એક નાની મિસ્ટેક થઈ છે. તો ધ્યાન રાખો કે પરમાણુ ક્રમાંક કરતા પરમાણુ દળાંક ક્યારેય ડબલ હોય એવું જરૂરી નથી. અલગ જ હોઈ શકે છે અથવા સરખો પણ હોઈ શકે છે. જેમ કે જોઈ શકીએ છીએ આપણે કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 છે તો પરમાણુ દળાંક 12 છે. કાર્બનમાં પછી ઓક્સિજનની વાત કરીએ તો પરમાણુ ક્રમાંક 8 છે તો પરમાણુ દળાંક 16 છે. ડબલ છે. ઓકે, બટ સોડિયમના કેસમાં પરમાણુ ક્રમાંક 11 છે તો પરમાણુ ક્રમાંક 23 છે. એલ્યુમિનિયમના કેસમાં પરમાણુ ક્રમાંક 13 છે તો પરમાણુ દળાંક 27 છે. બરાબર. તો સરખો હોઈ પણ શકે, ડબલ હોઈ પણ શકે. પરમાણુ ક્રમાંક કરતા પરમાણુ દળાંક ડબલ હોઈ પણ શકે કે ન પણ હોઈ શકે, જરૂરી નથી. હા, પણ એક વસ્તુ ફિક્સ કે પરમાણુ ક્રમાંક કરતા પરમાણુ દળાંક વધારે હોય એ નક્કી. તત્વના પરમાણુ ક્રમાંક કરતા પરમાણુ દળાંક હંમેશા વધારે હશે એ નક્કી, પણ ડબલ જ હોય એવું જરૂરી નથી. ક્લિયર છે? ચાલો, તો આ વાત થઈ કે તમે એક નાનો અમથો ગુજવાળો આની અંદર છે તે જરા કોન્સેપ્ટને ક્લિયર કરી દીધું. પરમાણુ ક્રમાંક કરતા પરમાણુ દળાંક ડબલ જ હોય એવું જરૂરી નથી. બરાબર છે? ચાલો, અને મેં તમને અત્યારે હાલના કેસમાં અમુક ઇમ્પોર્ટન્ટ તત્વના પરમાણુ ક્રમાંક અને પરમાણુ દળાંક જે લાસ્ટ લેક્ચરમાં લખાવ્યા છે એટલા યાદ રાખો. હાલ પૂરતા એટલા ઇનફ છે. ચાલો, આજે જે આપણે વાત કરવા જઈ રહેલા છે, આજનો વિડિયો જે હવે આપણે વાત કરવા જઈ રહેલા છે એ છે સરેરાશ પરમાણુ ભાર ઉપર. સરેરાશ પરમાણુ ભારની વાત કરવાની છે. તત્વના સરેરાશ પરમાણુ ભારની વાત કરવાની છે. તો આજનો ટોપિક છે સરેરાશ પરમાણુ ભાર. આજનો આપણો ટોપિક આ છે. હેડિંગ લગાવવાનું છે. નોટ લઈ લીધી હશે, પેન લઈ લીધી હશે, ઇયરફોન લઈ લીધો હશે. ઓકે, ચાલો તો બેસી જાઓ. હવે પછી 20 થી 25 મિનિટ એકદમ સરસ રીતે આ ટોપિકને સમજી લઈએ. ટોપિકનું નામ છે સરેરાશ પરમાણ્વીય ભાર. સરેરાશ પરમાણ્વીય ભાર શું છે? ચાલો શરૂઆત કરવા જઈ રહેલા છે ટોપિકની. હવે સરેરાશ પરમાણ્વીય ભાર ને સમજતા પહેલા આપણે આ ત્રણ શબ્દો વિશે સમજવું પડશે.
આઇસોટોપ્સ, આઇસોબાર અને આઇસોટોન. આ ત્રણ શબ્દોને સમજ્યા બાદ આપણે આ ટોપિક ઉપર જઈશું. તો આ ત્રણ શબ્દો લખ્યા. આઇસોટોપ્સ ગુજરાતીમાં શું બોલાશે? ગુજરાતીમાં બોલાશે આને સમસ્થાનિકો. આઇસોબાર સમભારિકો અને આઇસોટોન નું તો ગુજરાતીમાં આઇસોટોન જ લખવાનું છે. ઠીક. તો ત્રણ અલગ અલગ શબ્દો લખ્યા. આઇસોટોપ્સ, આઇસોબાર અને આઇસોટોન. ચલો શું છે? તો આઇસોટોપ્સ એટલે હું વાત કરું કે હાઇડ્રોજન. હવે હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક કેટલો? 1. ઓકે. હાઇડ્રોજનનો પરમાણુ ભારાંક કે દળાંક જે બોલો તે કેટલો? 1. ઓકે. હવે આ હાઇડ્રોજન નો બીજો એક સમસ્થાનિક લખું તો હાઇડ્રોજન 1 2 અને ત્રીજો એક સમસ્થાનિક લખું તો હાઇડ્રોજન 1 3. સમજો બરાબર, સમજો. હાઇડ્રોજન 1 1 છે તેનું નામ છે પ્રોટિયમ. હાઇડ્રોજન 1 2 ના ફોર્મમાં છે તેનું નામ છે ડ્યુટેરિયમ. અને હાઇડ્રોજન 1 3 ના ફોર્મમાં છે એનું નામ છે ટ્રિટિયમ. હવે પૃથ્વીના પોપડામાં, પૃથ્વીની સપાટી ઉપર કે આપણી પૃથ્વી ઉપર જે હાઇડ્રોજન છે, હાઇડ્રોજન નામનું જે તત્વ છે, એ હાઇડ્રોજન નામનું તત્વ આ ત્રણ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. ત્રણ સ્વરૂપોએ હાઇડ્રોજન છે. હાઇડ્રોજનના 3 ભાઈ બહેન છે એવું કહે તો ચાલે. હાઇડ્રોજનના 3 ભાઈ બહેન છે, જે પૈકી સૌથી મોટો આ છે. સૌથી મોટો ભાઈ આ છે. હાઇડ્રોજનનો સૌથી મોટો ભાઈ, બિગ બ્રધર હાઇડ્રોજનનો આ છે, પ્રોટિયમ. કેમ? વિપુલ પ્રમાણમાં મળી આવે છે. પૃથ્વીની સપાટી ઉપર કે પૃથ્વી ઉપર જે હાઇડ્રોજન વિપુલ પ્રમાણમાં મળી આવે છે તે આ હાઇડ્રોજન છે. આપણે જનરલી આ હાઇડ્રોજનની મેક્સિમમ વાત કરીએ છીએ, પ્રોટિયમની. બટ તેના બીજા બે નાના ભાઈ બહેનો પણ છે. હાઇડ્રોજન 1 2 ડ્યુટેરિયમ અને હાઇડ્રોજન 1 3 ટ્રિટિયમ. જેઓનું પ્રમાણ ખૂબ ઓછું છે, જેઓ ખૂબ ઓછા પ્રમાણમાં મળી આવે છે, જેનો રેશિયો છે 5000 જેમ 1 જેમ 10⁻17. લગભગ આ રેશિયોમાં મળી આવે છે. 5000 જેમ 1 જેમ 10⁻17. એટલે 5000 એટમ આના મળે છે તો એની સામે ખાલી આનો એક જ મળે છે. અને આ તો 1/17 ભાગ જેટલો મળે છે. એટલે ખૂબ ઓછા પ્રમાણમાં, અતિ અલ્પ પ્રમાણમાં આ મળી આવે છે. અતિ અલ્પ પ્રમાણમાં મળી આવતો હાઇડ્રોજનનો આ સમસ્થાનિક કહેવાય. ચાલો, તો હાઇડ્રોજનના આપણે વાત કરી કે 3 સ્વરૂપે હાઇડ્રોજન મળી આવે છે, જેમાં સૌથી વધારે આ મળી આવે છે. પણ હવે વાત એ કરવાની છે કે આઇસોટોપ્સ એટલે શું. આપણે તો આ ટોપિક પર જવાનું છે. આ એક આખું ચેપ્ટર છે. ધોરણ 11 માં હાઇડ્રોજન નામનું આખું આપણું એક ચેપ્ટર છે. ત્યારે આપણે એની ડિટેલમાં વાત કરીશું. પણ અત્યારે મારે ખાલી તમને આ સમજાવવું છે કે આઇસોટોપ્સ એટલે શું. તો આઇસોટોપ્સ એટલે જે કોઈ પણ તત્વોના પરમાણુ ક્રમાંક સરખા હોય, અને પરમાણુ દળાંક અથવા પરમાણુ ભારાંક જુદા જુદા હોય તેવા તત્વોને આઇસોટોપ્સ કહેવાય. ફરીથી આઇસોટોપ્સ. ચાલો, હું અહીંયા પહેલા આઇસોટોપ્સની જ વાત કરું, પછી આગળ ટોપિક પર જઈએ. આઇસોટોપ્સ એટલે શું? તો આઇસોટોપ્સ એટલે આ વ્યાખ્યા લખી લેજો. ઠીક છે, લખું છું અહીંયા. જે તત્વોના પરમાણુ ક્રમાંક સમાન હોય પરંતુ પરમાણુ દળાંક જુદા જુદા હોય તેઓને આઇસોટોપ્સ
સમસ્થાનિકો કહે છે. આ એની વ્યાખ્યા. તો શબ્દ બરાબર જુઓ. પરમાણુ ક્રમાંક સમાન હોય અને પરમાણુ દળાંક જુદા જુદા હોય. હવે પરમાણુ ક્રમાંક એટલે જનરલી પરમાણુ ક્રમાંકને ક્યાં લખવામાં આવે? તત્વની નીચે. સપોઝ કે હું લખું છું કાર્બન, તો નીચે લખું છું 6 અને ઉપર લખું છું 12. તો નીચે લખેલી સંખ્યાને પરમાણુ ક્રમાંક કહેવાય અને ઉપર લખેલી સંખ્યાને પરમાણુ દળાંક કહેવાય. આ તો ઓળખો છો, જાણો છો, આવડે છે. ચાલો તો ફરી પાછું અહીંયા આવી જાઓ. હાઇડ્રોજન તત્વોની આપણે વાત કરી. હાઇડ્રોજનના મેં 3 ભાઈ બહેન લખ્યા. હવે એ પૈકી જુઓ કે 3 એ 3 માં નીચે લખેલી સંખ્યા એટલે પરમાણુ ક્રમાંક કેટલો છે? 1. આના માટે કેટલો છે? 1. આના માટે કેટલો છે? 1. 3 એ 3 માં પરમાણુ ક્રમાંક સરખા છે. 1 1 1 પરમાણુ ક્રમાંક સરખા છે. ઓકે. બટ હવે તમે બરાબર ધ્યાનથી જુઓ તો ઉપર લખેલી સંખ્યા જેને આપણે બોલીએ છીએ પરમાણુ દળાંક, તત્વની ઉપર લખેલી સંખ્યા જેને આપણે બોલીએ છીએ પરમાણુ દળાંક. તો પરમાણુ દળાંક પ્રોટિયમ માટે 1 છે, ડ્યુટેરિયમ માટે 2 છે અને ટ્રિટિયમ માટેનો 3 છે. તો અલગ અલગ થયા ને. પરમાણુ ક્રમાંક સરખા છે પરંતુ પરમાણુ દળાંક આ 3 એ 3 માં અલગ અલગ છે. તો આવા તત્વોને સમસ્થાનિકો કહે છે. ક્લિયર? જે તત્વોના પરમાણુ ક્રમાંક સરખા હોય પરંતુ પરમાણુ દળાંક જુદા જુદા હોય તેવા તત્વોને સમસ્થાનિકો કહે છે. બરાબર? તો હાઇડ્રોજનના કેટલા સમસ્થાનિકો છે? હાઇડ્રોજનના 3 સમસ્થાનિકો છે. H11, H12, H13 પ્રોટિયમ, ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ. એવી રીતે કાર્બનની વાત કરીએ તો કાર્બનના પણ બીજા નાના ભાઈ બહેનો છે. કાર્બન 612, કાર્બન 613 એન્ડ કાર્બન 614. જે પૈકી C14 રેડિયો એક્ટિવ છે. ડિટેલમાં એના વિશે નથી જવું અત્યારે, ખાલી કોન્સન્ટ્રેટ આપણે આની પર કરીએ. તો ધ્યાન આપો 6 પરમાણુ ક્રમાંક સમાન અને પરમાણુ દળાંકની વાત કરીએ તો આનો 12 છે અને આ કાર્બનનો 13 છે અને આ કાર્બનનો 14 છે. તો પરમાણુ ક્રમાંક સરખા છે પરંતુ પરમાણુ દળાંક જુદા જુદા છે. ઠીક છે? તો આ 3 ને શું કહેવાશે? આઇસોટોપ્સ છે, સમસ્થાનિકો છે. ક્લિયર? તો વ્યાખ્યા લખી લો, નોટ કરી લો. જે તત્વના પરમાણુ ક્રમાંક સરખા હોય પરંતુ પરમાણુ દળાંક જુદા જુદા હોય તેઓને આઇસોટોપ્સ કહે છે. લખી લો. ચલો લખો. હટી જાઉં છું, વિડીયોને પોઝ કરી દો, લખી લો. ઠીક છે? અથવા સ્ક્રીનશોટ લઈ લો. હું હટી જાઉં છું, આગળ જઈએ છીએ. ચાલો ઓકે. તો વાત કરી આપણે આઇસોટોપ્સ. હવે બીજા ટોપિક પર જઈએ કે what is isobars? સમભારિકો. તો જે આપણે સમસ્થાનિકોની વ્યાખ્યા લખી એ જ વ્યાખ્યાને હવે આપણે થોડીક ઓલ્ટરનેટ લખવાની છે. ઓલ્ટરનેટ. પહેલા એક્ઝામ્પલ આપી દો. શું એક્ઝામ્પલ આપી દો? આર્ગોન 1840 અને બીજું લખું કેલ્શિયમ 2040. ચલો બરાબર ધ્યાનથી જુઓ. અહીંયા પરમાણુ ક્રમાંક આર્ગોનનો કેટલો છે? 18 અને પરમાણુ ક્રમાંક કેલ્શિયમનો કેટલો છે? 20. તો પરમાણુ ક્રમાંક અલગ અલગ થયા. અહીંયા પરમાણુ ક્રમાંક અલગ અલગ થયા. સમજો બરાબર? આને સમજો બરાબર. પરમાણુ ક્રમાંક અલગ અલગ થયા. પણ હવે તમે ઉપર જુઓ તો ઉપર લખેલી સંખ્યાને શું કહેવાય? પરમાણુ દળાંક કહેવાય. પરમાણુ દળાંક કેવા છે? અહીંયા સરખા છે. આનો પણ 40 છે, આનો પણ 40 છે. તો ગઈ વખતે જે આપણે સમસ્થાનિકની વ્યાખ્યા લખી એના કરતા ઓલ્ટરનેટ થયું. સમસ્થાનિકની વ્યાખ્યામાં પરમાણુ ક્રમાંક સરખા હતા અને પરમાણુ દળાંક અલગ હતા. જ્યારે અહીંયા શું થયું?
પરમાણુ ક્રમાંક જુદા જુદા છે અને પરમાણુ દળાંક સરખા છે. તો બોલો શું લખીએ આની વ્યાખ્યા શું લખીએ? શું લખીશું? જે તત્વોના પરમાણુ ક્રમાંક જુદા જુદા હોય પરંતુ પરમાણુ દળાંક સમાન હોય તેવા તત્વોને શું કહેવાય છે? આઇસોબાર્સ, એટલે કે ગુજરાતીમાં સમભારિકો કહે છે. ઇઝી. પરમાણુ ક્રમાંક જુદા જુદા પરંતુ પરમાણુ દળાંક સરખા, પરમાણુ ક્રમાંક જુદા જુદા અને પરમાણુ દળાંક સમાન, તો તેવા તત્વોને આઇસોબાર સમભારિકો કહે છે. ઉદાહરણ તરીકે આર્ગોન 1840 અને કેલ્શિયમ 2040. વ્યાખ્યા લખી લો, ઉદાહરણ લખી લો. બોલો, સમજ પડે છે? ક્લિયર છે? લખી લો. હટી જાવ છો, લખી લો. ચાલો, લખી લીધું. તો કોન્સેપ્ટ ક્લિયર થયો. કોને કહેવાય આઇસોટોપ્સ અને કોને કહેવાય આઇસોબાર્સ. હવે વાત કરીએ આપણે આઇસોટોન્સ. ચાલો, આઇસોટોન્સ. વિચારો શું હશે આઇસોટોન્સ? વિચારો. ચાલો, શું હશે? ચલો, એક ઉદાહરણ આપું તમને કે કયું તત્વ છે? પી એટલે ફોસ્ફરસ. ઓકે, ફોસ્ફરસનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 15 છે. ફોસ્ફરસનો પરમાણુ ક્રમાંક 15 છે અને ફોસ્ફરસનો પરમાણુ દળાંક જે છે તે 31 છે. આમાં પણ જનરલી હોમવર્કમાં જે આપણે આપેલું હતું તમને H3PO3 લગભગ આ આપેલું હતું. શું નામ હતું આનું? ફોસ્ફરસ એસિડ. તેનો અનુભવ કરતી વખતે તમે અહીંયા ફોસ્ફરસનો પરમાણુ દળાંક કેટલાક વિદ્યાર્થીઓએ 30 લીધેલો છે, કે જે ખોટું છે. ફોસ્ફરસનો પરમાણુ દળાંક 31 છે. 31 જરૂરી નથી ને, આપણે અત્યારે જ વાત કરી પરમાણુ ક્રમાંક કરતા પરમાણુ દળાંક ડબલ જ હોય એવું જરૂરી નથી. તો ફોસ્ફરસનો પરમાણુ દળાંક 31 છે. બરાબર? ઓકે. અને બીજું એક તત્વ લઉં, સલ્ફર લઈ લો. સલ્ફરનો પરમાણુ ક્રમાંક 16 છે અને પરમાણુ દળાંક 32 છે. અને એવું કહું છું કે આ બંને તત્વો એ આઇસોટોન્સ છે. એવું કહું છું. વિચારો, કેમ તેઓને આઇસોટોન્સ કીધું હશે? વિચારો. સર, અમને શું ખબર કેમ કીધું હશે? તમે જ કહી દો. હા, ચાલો, હું જ કહી દઉં. તો પરમાણુ ક્રમાંક અને પરમાણુ દળાંક ઉપરથી આપણે બે શબ્દો તો સમજ્યા. કયા બે શબ્દો સમજ્યા? એક તો આઇસોટોપ્સ કોને કહેવાય? પરમાણુ ક્રમાંક સરખો પરંતુ પરમાણુ દળાંક જુદા જુદા હોય તો આઇસોટોપ્સ કહેવાય. હા સર, સમજી ગયા છે, આવડી ગયું છે. ઓકે, વેરી ગુડ, અભિનંદન. આઇસોબાર કોને કહેવાય? સર, સમજી ગયા છે. શું સમજી ગયા છે? પરમાણુ ક્રમાંક જેના જુદા જુદા હોય, પરંતુ પરમાણુ દળાંક જેના સમાન હોય તેને આઇસોબાર બોલીશું. ઓકે સર, આ પણ સમજ પડી ગઈ છે. આ બે ટોપિકમાં સમજ પડી ગઈ છે. આઇસોટોપ્સમાં સમજ પડી ગઈ છે.
આઇસોબારમાં સમજ પડી ગઈ છે. ઓકે, આઇસોટોન્સમાં સમજ નથી પડી. કોને કહેવાય? કેમ કે પરમાણુ ક્રમાંક પણ અહીંયા અલગ અલગ છે. આનો 15 છે, આનો 16 છે. પરમાણુ દળાંક પણ અહીંયા અલગ અલગ છે. આનો 31 છે, આનો 32 છે. ઠીક છે ને? પરમાણુ ક્રમાંક 15 છે, આનો 16 છે, એ પણ અલગ અલગ. પરમાણુ દળાંક 31, 32 એ પણ અલગ અલગ. તો પછી શું આઇસોટોન્સ એટલે? તો ફરીથી લેક્ચર નંબર 2 કેમિસ્ટ્રીમાં લેક્ચર નંબર 2 આપણો લેક્ચર નંબર 2 જે આપણે વિડિયો લેક્ચરની શરૂઆત કરી છે એમાં લેક્ચર નંબર 2 બીજા નંબરના વિડિયોમાં એટલે જ તમને કહું છું કે આ લેક્ચર નંબર 8 ડાયરેક્ટ નથી જોવાનું. લેક્ચર નંબર 1, લેક્ચર નંબર 2, લેક્ચર નંબર 3 સ્ટેપ બાય સ્ટેપ બધા વિડિયોને જોતા આવીને પછી આ વિડિયોને જુઓ. તો લેક્ચર નંબર 2 માં આપણે આ વાત કરી છે. ફરી એકવાર જવું હોય તો લેક્ચર નંબર 2 માં જઈને એકવાર જોઈ આવજો. તો મારે તમને પૂછવું છે અહીંયા કે આની પાસે ઇલેક્ટ્રોન કેટલા છે, આની પાસે પ્રોટોન કેટલા છે, આની પાસે ન્યુટ્રોન કેટલા છે ફોસ્ફરસ પાસે. અને બીજું એવું પૂછવું છે કે સલ્ફર પાસે ઇલેક્ટ્રોન કેટલા છે, પ્રોટોન કેટલા છે, ન્યુટ્રોન કેટલા છે. મારે આ પૂછવું છે તમને. ચલો ઝડપથી જવાબ આપો. પ્રોટોન ફોસ્ફરસ પાસે ઇલેક્ટ્રોન કેટલા છે? ઇલેક્ટ્રોન એટલે શું? પરમાણુ ક્રમાંક એટલે શું? ઇલેક્ટ્રોનની સંખ્યાને પરમાણુ ક્રમાંક કહેવાય અથવા પ્રોટોનની સંખ્યાને પરમાણુ ક્રમાંક કહેવાય. તો પરમાણુ ક્રમાંક કેટલો છે? 15. તો ઇલેક્ટ્રોન કેટલા છે? 15. જેટલા ઇલેક્ટ્રોન હોય એટલા જ પ્રોટોન હોય. તો ઇલેક્ટ્રોન 15 છે, તો પ્રોટોન કેટલા છે? 15. ન્યુટ્રોનની સંખ્યા કેટલી છે? ન્યુટ્રોનની સંખ્યા શોધવા માટે એક તો મેં તમને એક સૂત્ર આપેલું છે કે A = P + N. કેપિટલ A પરમાણુ દળાંક બરાબર પ્રોટોન વત્તા ન્યુટ્રોનની સંખ્યા. પરમાણુ દળાંક કેટલો છે? 31. પ્રોટોન કેટલા છે? 15 વત્તા ન્યુટ્રોન. તો માટે ન્યુટ્રોન બરાબર 31 ઓછા 15 થશે, બરાબર કેટલા આવશે? 16 આવશે. તો ન્યુટ્રોનની સંખ્યા કેટલી છે? 16. હવે આવું નથી કરવું તો મેં તમને એક શોર્ટ રીત પણ કીધી છે. ઉપર લખેલી સંખ્યામાંથી નીચે લખેલી સંખ્યાને બાદ કરશો એટલે ન્યુટ્રોનની સંખ્યા મળી જશે. ઉપર લખેલી સંખ્યામાંથી નીચે લખેલી સંખ્યાને બાદ કરશો એટલે ન્યુટ્રોનની સંખ્યા મળી જશે. 31 ઓછા 15 એટલે ડાયરેક્ટલી ન્યુટ્રોન. ઓકે, ચાલો. તો એ જ રીતે આની અંદર બોલો શું છે? સલ્ફર 16, 32 આવું લખીને આપેલું છે. તો ઇલેક્ટ્રોન કેટલા છે? જે નીચે લખેલી સંખ્યા હોય તેને પરમાણુ ક્રમાંક કહેવાય. પરમાણુ ક્રમાંક એટલે જ ઇલેક્ટ્રોનની સંખ્યા 16. જેટલા ઇલેક્ટ્રોન એટલા જ પ્રોટોન એટલે 16. અને ન્યુટ્રોનની સંખ્યા કેટલી છે? ઉપર લખેલી સંખ્યામાંથી નીચે લખેલી સંખ્યાને માઈનસ કરો એટલે ન્યુટ્રોનની સંખ્યા આવી જાય 32 ઓછા 16 કેટલા? 16. ચાલો, તો બરાબર ધ્યાનથી જુઓ. આની અંદર બરાબર ધ્યાનથી ઓબ્ઝર્વ કરો કે પરમાણુ ક્રમાંક અલગ અલગ છે. 15 છે, 16 છે. ઓકે. પરમાણુ દળાંક અલગ અલગ છે. 31 છે, 32 છે. ઓકે. ઇલેક્ટ્રોનની સંખ્યા પણ અલગ અલગ છે. 15, 16 અલગ અલગ છે. પ્રોટોનની સંખ્યા અલગ અલગ છે. આમાં 15 છે, આમાં 16 છે. ઓકે. બટ ધ્યાનથી જુઓ કે ન્યુટ્રોનની સંખ્યા આ બંને તત્વોમાં સરખી છે. ન્યુટ્રોનની સંખ્યા ન્યુટ્રોનની સંખ્યા આ બંનેમાં સરખી છે. ફોસ્ફરસ તત્વના પરમાણુ પાસે 16 ન્યુટ્રોન છે, તો સલ્ફરના પરમાણુ પાસે પણ 16 ન્યુટ્રોન છે. તો ન્યુટ્રોનના કેસમાં આ બંને સરખા છે. ઓકે, તો જેથી તેને શું બોલાય છે? આઇસોટોન્સ. સંધિ જોઈન કરેલી છે. આઇસો વત્તા ન્યુટ્રોન્સ, આઇસોટોન્સ સંધિ જોઈન કરી છે. શીખા છો ને વ્યાકરણ ગુજરાતીમાં ધોરણ 10 માં? સંધિ જોડો, સંધિ છોડો. ના સર કશું શીખા નથી. ઓકે, ના શીખાય તો વાંધો નહીં, પણ હવે જોઈ લો. આઇસોટોન્સ બરાબર. ન્યુટ્રોનની સંખ્યા સરખી છે. તો સર વ્યાખ્યા શું લખવાની હવે આની? તો આની વ્યાખ્યા કઈ રીતે લખાશે? આની વ્યાખ્યા લખાશે, ધ્યાન આપો અહીંયા. આની વ્યાખ્યા લખાશે કે જે તત્વોના પરમાણુ ક્રમાંક અને પરમાણુ દળાંક બંને જુદા જુદા છે. 15 છે, 16 છે, 31 છે, 32 છે. ઓકે.
પરમાણુ દળાંક જુદા જુદા હોય, પરમાણુ ક્રમાંક બી જુદો છે, પરમાણુ દળાંક બી જુદો છે, પરંતુ તેમાં રહેલા ન્યુટ્રોન્સ ની સંખ્યા સમાન હોય તો તેવા તત્વોને આઇસોટોન્સ કહે છે. નોટ કરી લેવાનું છે, ખાસ અગત્યનું છે, નોટ કરી લેવાનું છે, વ્યાખ્યા લખી લેવાની છે. આ તેનું ઉદાહરણ છે કે ફોસ્ફરસ 1516 અને સલ્ફર 1632 આ બે તત્વો જે છે એકબીજાના શું કહેવાય છે? આઇસોટોન્સ કહેવાય છે. ઉદાહરણ તરીકે આ છે આઇસોટોન્સ. નોટ કરી લો. હટી જાઉં છું, સ્ક્રીનશોટ લઈ લો અથવા વિડિયોને પોઝ કરીને નોટ કરી લો. ચલો. ચાલો, નોટ કરી લીધું? તો ત્રણ અગત્યના આપણે શબ્દો શીખ્યા. આઇસોટોપ્સ કેને કહેવાય, આઇસોબાર કોને કહેવાય અને આઇસોટોન્સ કોને કહેવાય. ઠીક છે, બરાબર લખી દીધું છે? તો હવે આપણે આપણા ટોપિક ઉપર જઈએ છીએ. હવે જે મારે આજનો ટોપિક જે છે ખાસ અગત્યનો, તે ટોપિક ઉપર હવે આપણે આવીએ છીએ. શું છે ટોપિક? ટોપિકનું હેડિંગ લગાવેલું છે. શું છે? સરેરાશ પરમાણ્વીય ભાર. સરેરાશ પરમાણ્વીય ભાર. ઓકે. આગલા વિડિયોની લિંક જ્યાં સુધી તમે નહીં જાણો ત્યાં સુધી પછી ડાયરેક્ટ કોઈ વિડિયોને જોશો તો સમજ નહીં પડે. એટલે બેટર છે, હું કહું છું બધાને કે ખાસ કરીને આગલા બધા વિડિયોને જોતા આવો. પહેલા નંબરના લેક્ચરથી શરૂઆત કરો અને પછી ધીમે ધીમે આગળ વધો. ઠીક? અને ખાસ કરીને જ્યારે તમે વિડિયો જુઓ છો ત્યારે વિડિયોની નીચે YouTube ઉપર ખાસ અગત્યની વાત છે કે જ્યારે તમે વિડિયો ચાલુ કરો છો ત્યારે YouTube ઉપર એક સબસ્ક્રાઇબ નામનું બટન છે. વિડિયોની નીચે લાલ કલરનું બટન છે, રેડ કલરનું બટન છે. આ ટાઈપનું એક રેડ કલરનું બટન છે, સબસ્ક્રાઇબ લખેલું છે જેના ઉપર. આવો સિમ્બોલ છે, રેડ કલરનું બટન છે જેના પર સબસ્ક્રાઇબ એવું લખેલું છે. તો તમારે ખાલી આને એક જ વખત કોઈ પણ વિડિયો જુઓ, તમારે ખાલી આ બટનને એક જ વખત દબાવી દેવાનું છે, જેથી કરીને તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી દીધી છે. તો આ એક જ વખત દબાવી દેવાનું છે આ બટન, જેથી કરીને પછી ભવિષ્યમાં આવનારા દિવસોમાં કોઈ પણ વિડિયો આવે છે તો તમે જેવું YouTube ખોલશો એવું તરત જ એ વિડિયો તમને, કોઈ પણ નવો વિડિયો તમને તરત જ જોવા મળશે. તમે જો સબસ્ક્રાઇબ બટન દબાવ્યું હશે તો. ઠીક છે? કોઈ પણ નવો વિડિયો આશીષ ગરિયા સાહેબ સાઈ ટ્યુશન ક્લાસીસ તરફથી આવેલા કોઈ પણ સબ્જેક્ટનો, કેમેસ્ટ્રી, ફિઝિક્સ, મેથ્સ, કોઈ પણ સબ્જેક્ટનો વિડિયો છે એ તમને બિલકુલ પહેલા જોવા મળી જશે. YouTube તમે જેવું ખોલશો એવું તરત જ પહેલા જ રિઝલ્ટમાં તમે જેવું YouTube ખોલ્યું એવું તરત જ કોઈ પણ નવો વિડિયો જો હું અપલોડ કરીશ તો ડાયરેક્ટ જ તમારી પાસે પહોંચી જશે. બરાબર? મારે તમને કહેવાની જરૂર નહીં પડે કે મેં નવો વિડિયો અપલોડ કર્યો છે, જોઈ લો તમે. એવું મારે તમને કહેવાની જરૂર નહીં પડે. YouTube તમે ખોલશો એટલે ડાયરેક્ટ જ વિડિયો તમને મળી જશે. તમે ખાલી સબસ્ક્રાઇબ નામનું બટન એકવાર દબાવી દેજો. એક જ વાર કરવાનું છે આ કામ. સબસ્ક્રાઇબ બટન એક જ વખત દબાવવાનું છે, દર વખતે નથી દબાવ કરવાનું. એક જ વખત દબાવ્યું, કામ પતી ગયું. બધા જ વિડીયો તમને જે કોઈ પણ નવો વિડીયો અપલોડ કરવામાં આવશે ટ્યુશન ક્લાસ તરફથી એ તરત જ તમારી સુધી પહોંચી જશે. તમે સર્ચ નહીં કરો તો પણ તમારા યુટ્યુબમાં દેખાશે. ઓકે, ચાલો. તો ખાસ આ એક કામ કરજો બધા. આપણે જે કોઈ પણ વિડીયો તમે યુટ્યુબ ઉપર જોવા બેસો ત્યારે સબસ્ક્રાઇબના બટનને ક્લિક કરી દેજો. ઓકે, ચાલો. તો આજનો ટોપિક આપણે સ્ટાર્ટ કરીએ છીએ. જે હવે ખાસ અગત્યનો છે તે છે સરેરાશ પરમાણ્વીય ભાર.
સરેરાશ પરમાણ્વીય ભાર. હવે આની જરૂર કેમ ઊભી થઈ? તો જ્યારે આપણે વાત કરી કે બધા તત્વોની શોધ થતી હતી, આના વિશે ડિટેલમાં આપણે ચેપ્ટર નંબર 2 કેમિસ્ટ્રીનું જ્યારે આપણે એકચ્યુઅલ સિલેબસ સ્ટાર્ટ કરીશું તેમાં ચેપ્ટર નંબર 2 માં આપણે વાત કરીશું કે જુદા જુદા તત્વોની શોધ કેવી રીતે થઈ, ઇલેક્ટ્રોનની શોધ કેવી રીતે થઈ, પ્રોટોનની શોધ કેવી રીતે થઈ, ન્યુટ્રોન કેવી રીતે શોધાયા, કોણે શોધ્યા, ઠીક છે, પછી જુદા જુદા તત્વોની શોધ કેવી રીતે થઈ, આખું આવત કોષ્ટક કેવી રીતે રચાયું, એ બધી ડિટેલમાં કેમિસ્ટ્રીની વાત છે. ચેપ્ટર જ્યારે આપણા રેગ્યુલર સિલેબસ સ્ટાર્ટ થશે ત્યારે કરીશું. પણ અત્યારે હું તમને શોર્ટમાં સમજાવું તો જ્યારે બધા તત્વોની શોધ થતી હતી ત્યારે સૌપ્રથમ જ્યારે વૈજ્ઞાનિકોના ધ્યાનમાં કાર્બન 12 આવ્યું. કાર્બન 12, બરાબર, ધ્યાનથી, કાર્બન 12 પરમાણુ ક્રમાંક 6 અને પરમાણુ દળાંક 12 જાણીએ છીએ આપણે. કાર્બનનો એટોમિક માસ 12 છે. ઓકે, કાર્બન 12 શોધાયો. ઓકે, તો બધાએ માની લીધું કે કાર્બન જે છે ખાલી એકલો જ છે, એકનો એક જ છે કાર્બન. પણ તે વખતે કાર્બનના અમુક ભાઈ બહેનો છે, કાર્બનના અમુક ભાઈ બહેનો છે એવું નથી ખબર તે સમયમાં. પછી અમુક વર્ષો બાદ કાર્બનના બીજા 2 ભાઈ બહેનો છે તેવું વૈજ્ઞાનિકોને ખબર પડી. કાર્બન 13 પરમાણુ ક્રમાંક 6 છે અને કાર્બન 14 પરમાણુ ક્રમાંક 6 છે, બરાબર. તો કાર્બનના બીજા 2 ભાઈ બહેનો છે આ તે વર્ષો પછી વૈજ્ઞાનિકોને ખબર પડી. પહેલા તો વૈજ્ઞાનિકો એવું સમજતા હતા કે કાર્બન 612 માત્ર આ એક જ છે, એના ભાઈ બહેનો વિશે નથી ખબર. પણ પછી વૈજ્ઞાનિકોને ખબર પડી કે આ પણ છે ખરા, અતિ અલ્પ માત્રામાં છે, અતિ અલ્પ માત્રામાં છે ખરા, પણ તેનું પ્રમાણ અતિ અલ્પ માત્રામાં છે. એટલે વૈજ્ઞાનિકો મોટે ભાગે કોઈ પણ ગણતરી કરતી વખતે આનો જ એટોમિક માસ યુઝ કરે છે. તમારે કોઈ પણ મોલિક્યુલનું વેઇટ કે અણુભાર નક્કી કરવો છે તો તમે કાર્બનની વેલ્યુ કેટલી લો છો? 12, અને આપણે 12 જ લેવાની છે. બટ આ 2 પણ છે ખરા એવું વૈજ્ઞાનિકોને વર્ષો બાદ ધ્યાનમાં આવ્યું. જે આ 3 ભાઈ બહેનો છે તેમાં સૌથી મોટો ભાઈ આ છે. કેમ કે તે કાર્બનના બધા સ્વરૂપો આ જેટલા પણ સમસ્થાનિકો, હવે આને આપણે સમસ્થાનિકો કહીશું, ક્લિયર છે? સમસ્થાનિકો કહીશું કે નહીં આપણે? અને કેમ એને આપણે સમસ્થાનિકો કહીશું? અત્યારે જ આપણે વ્યાખ્યા લખી, જેના પરમાણુ ક્રમાંક સરખા હોય પરંતુ પરમાણુ દળાંક જુદા જુદા હોય તેઓને એકબીજાના સમસ્થાનિકો કહેવાય. આપણે અત્યારે લખી વ્યાખ્યા. તો આ ત્રણે ત્રણ ભાઈ બહેનો છે તેને શું કહેવાશે? સમસ્થાનિકો. કાર્બનના સમસ્થાનિકો 3 છે. આઈડિયા આ આપણને શોર્ટ ક્વેશ્ચનમાં બી આવી શકે છે. કાર્બનના કેટલા સમસ્થાનિકો છે? કાર્બનના કુલ 3 સમસ્થાનિકો છે. આઈડિયા, કાર્બનના 3 સમસ્થાનિકો MCQ માં આવી શકે. કાર્બનના કુલ ખાલી જગ્યા સમસ્થાનિકો છે, કાર્બનના કુલ 3 સમસ્થાનિકો છે. જે પૈકી સૌથી મોટો ભાઈ આ છે. કેમ મોટો ભાઈ છે? કેમ કે તે 99% જેટલું કાર્બન ધરાવે છે. 99% કાર્બન છે. કાર્બનના જે 3 સમસ્થાનિકો પૈકી 99% જેટલો માત્ર ને માત્ર આ જ મળી આવે છે. 99% જેટલો આ મળે છે. 99% જેટલો આ મળે છે. એક્ઝેક્ટલી કંઈક 98.93 સમથિંગ છે, પણ મેં 99% લખી દીધું છે. અત્યારે પોઈન્ટમાં બહુ જવું નથી. ઠીક, તો લગભગ જે છે તે કાર્બન 99% જેટલો છે. 99% જેટલો. ચાલો, અને જો આપણે વાત કરીએ કાર્બન 13 ની, તો એ જે છે તે 1% જેટલો છે. 1% મળી આવે છે. કાર્બન આપણે માનીએ કે કાર્બન જે 100% કાર્બન જે છે એ 100% પૈકી 99% જેટલું તો ખાલી આ જ છે, અને 1% જેટલું આ છે. સર આનું શું? 99 ની 100 થઈ ગયા, આનું શું? આ તો રેડિયો એક્ટિવ છે. અને જે કેટલા ટકા મળી આવે છે? 2 × 10⁻10% જેટલો છે. 2 × 10⁻10 જેવી પર્સન્ટેજમાં. એટલે આ તો અવગણ્ય છે. એટલે આને તો ગણતા જ નથી. મેક્સિમમ કદાચ તમારી બુકમાં આની ગણતરી આપેલી પણ છે, બટ કે બહુ ફરક નથી. આની ગણતરી બુકની અંદર છે, પણ 2 × 10⁻10 2 ના છેદમાં 1 2 3 4 5 6 7 8 9 10 અને એટલા પાછા ટકા. કોઈ મતલબ નથી. આ બહુ અતિ અલ્પ પ્રમાણમાં મળે છે. રેડિયો એક્ટિવ સમસ્થાનિક છે. રેડિયો એક્ટિવ.
તો આપણે વાત કરીએ ખાલી અત્યારે આ બેની કેલ્ક્યુલેશનની તમને વાત કરીએ. ચાલો, તો કાર્બનના મેઇનલી 3 સમસ્થાનિકો છે. ઓકે, જે પૈકી એમસીક્યુ શોર્ટ ક્વેશ્ચન જે ગણો તે, જે પૈકી રેડિયો એક્ટિવ કયો છે, રેડિયો એક્ટિવ સમસ્થાનિક કયો છે, રેડિયો એક્ટિવ સમસ્થાનિક C14 વાળો છે. C14 વાળો રેડિયો એક્ટિવ છે અને અતિ અલ્પ માત્રામાં અવગણ્ય નગણ્ય પ્રમાણમાં તે મળી આવે છે. C14 રેડિયો એક્ટિવ છે. આ અગત્યનું છે, રેડિયો એક્ટિવ છે. ચાલો, બીજા રહ્યા આ બે C12 અને C13, જેના પ્રમાણ છે C12 વાળો 99% અને C13 વાળો 1% જેટલો મળી આવે છે. ઓકે, હવે વૈજ્ઞાનિકોએ પહેલા તો વૈજ્ઞાનિકોએ જે છે આપણે લાસ્ટ ટાઈમ વાત કરી કે C12 નું એટોમિક માસ સ્ટાન્ડર્ડ ગણી અને 12 AMU જેટલું ગણી દીધું. એટલે કાર્બનને આપણે ગણતરી કરતી વખતે તેનો પરમાણુ ભાર આપણે 12 ગણીએ છીએ. ઓકે, બધું બરાબર છે. કાર્બનનો પરમાણુ ભાર આપણે 12 જ લઈએ છીએ અને આપણે 12 જ લેવાનો પણ છે. બટ સરેરાશ પરમાણુય ભાર કદાચ જો આપણને પૂછે તો આપણે કેવી રીતે એની કેલ્ક્યુલેશન બતાવવાની? તો કાર્બન 12 કે જે 99% છે અને કાર્બન 13 કે જે 1% છે, જેનો મારે સરેરાશ પરમાણુય ભાર ગણવો છે, સરેરાશ પરમાણુય ભાર ગણવો છે, તો એની ગણતરી કઈ રીતે થાય? સરેરાશ પરમાણુય ભારની ગણતરી કઈ રીતે થાય? તો સરેરાશ પરમાણુય ભાર ગણવા માટેનું હું તમને એક સૂત્ર આપું છું. સરેરાશ પરમાણુય ભાર ગણવા માટેનું હું તમને સૂત્ર આપું છું, જે તમે બધા લખી લેશો. સરેરાશ પરમાણુય ભાર એટલે તત્વના ટકા ગુણ્યા તત્વના ટકા, જે કંઈ પણ ટકા હોય, 99%, 80%, 70%, 75%, જે કોઈ પણ ટકા હોય, તત્વના ટકા ગુણ્યા તેનો પરમાણુ ભાર વત્તા ફરી પાછું તત્વના ટકા ગુણ્યા ફરી પાછું પરમાણુ ભાર ભાગ્યા હજુ કોઈ ત્રીજો હોય તો ફરી પાછું એ લખીશું વત્તા ત્રીજો કોઈ સમસ્થાનિક હોય. આ તો આપણે બે સમસ્થાનિકોની વાત કરી. હજુ કોઈ ત્રીજો સમસ્થાનિક હોય તો ફરી લખીશું કે વત્તા તત્વના ટકા અને તેનો પરમાણુ ભાર. કોઈ ચોથો સમસ્થાનિક હોય તો પાછું લખીશું કે વત્તા તત્વના ટકા ગુણ્યા પરમાણુ ભાર. જેટલા સમસ્થાનિકો હોય બધા માટે આ સ્ટેપ લખવાનું છે. and divided by 100. સરેરાશ પરમાણુય ભાર શોધવા માટેનું સૂત્ર તત્વના ટકા ગુણ્યા તે તત્વનો પરમાણુ ભાર વત્તા જે તે તત્વના ટકા ગુણ્યા તેનો પરમાણુ ભાર, જેટલા હોય એટલા ડિવાઇડેડ બાય 100. લખી લો સૂત્ર, પછી આપણે એના એક્ઝામ્પલ પર જઈએ છીએ. સરેરાશ પરમાણુય ભારનું સૂત્ર લખી લો. ચાલો, લખ્યું બધાય? ચાલો, તો હવે આપણે એના એક્ઝામ્પલ ઉપર જઈએ છીએ. સરેરાશ પરમાણુય ભાર, સરેરાશ પરમાણુય ભાર માટે ચાલો તો એવું પૂછ્યું છે આપણને કે કોઈ જગ્યા ઉપરથી કાર્બનનો કોઈ એક નમૂનો મળી આવે છે. કોઈ જગ્યા ઉપરથી કાર્બનનો કોઈ એક નમૂનો મળી આવે છે જેમાં C12 નું પ્રમાણ 99% છે અને C13 નું પ્રમાણ 1% છે. C12 નું પ્રમાણ 99% છે, C13 નું પ્રમાણ 1% છે. તો કાર્બનનો સરેરાશ પરમાણુ ભાર શોધો. આવું આપણને પૂછ્યું. જો કાર્બન 12 નું પ્રમાણ 99% હોય અને કાર્બન 13 નું પ્રમાણ 1% હોય તો કાર્બનનો સરેરાશ પરમાણુય ભાર શોધો. આવું પૂછ્યું. તો હવે આપણે આન્સર લખીશું. શું કરીશું? સરેરાશ પરમાણુય ભાર બરાબર, ચાલો જુઓ અહીંયા કયું તત્વ છે? C12.
C12 તેના કેટલા ટકા છે 99%. C12 ના કેટલા ટકા છે 99%. તો શું કરવાનું છે આપણે? પહેલા તો તત્વના ટકા ગુણ્યા તત્વના ટકા ગુણ્યા તેનો પરમાણુ ભાર. આ એક તત્વની વાત પતી ગઈ. બીજું તત્વ બી આપેલું છે, હા આપેલું છે, વત્તા ફરી પાછું આ તત્વના ટકા વત્તા તેનો પરમાણુ ભાર વત્તા નહીં ગુણ્યા. ઓકે, and divided by 100. હમણાં આપણે સૂત્ર લખ્યું સરેરાશ પરમાણુય ભારનું તે મુજબ. ચલો, તત્વના ટકા પહેલા વાત કરીએ છીએ C12 અને તેનો પરમાણુ ભાર કેટલા ટકા છે 99. તો લખીશું આપણે 99 લખીશું ગુણ્યા પરમાણુ ભાર કેટલો છે C12. પરમાણુ ભાર કેટલો છે 12. આ એક પતિ વત્તા બીજું કયું તત્વ છે C13 તેનો સમસ્થાનિક C13 અને તેનું પ્રમાણ કેટલું છે 1%. તો ટકામાં કેટલા લખીએ આપણે 1% અને ગુણ્યા પરમાણુ ભાર કેટલો છે 1% વાળાનો કેટલો છે 1% વાળાનો કેટલો છે 13 છે. પરમાણુ ભાર 13 અને છેદમાં 100. ચાલો કરો, કેલ્ક્યુલેટર લઈ લો અને ગણતરી કરો. તમારી સાથે સાથે હું પણ કરું છું. 99 ગુણ્યા 12 1188 પ્લસ 13 ગુણ્યા 1 13 ભાગ્યા 100. ચાલો 1188 વત્તા 13 1201 ભાગ્યા 100. ઠીક છે, દેખાય છે? 1201 ભાગ્યા 100. 1201 ભાગ્યા 100 કરશો એટલે કેટલો આન્સર આવશે? 12.01. આ આન્સર આવશે 12.01 એટોમિક માસ યુનિટ. આટલું આવ્યું. આપણે કેટલો લઈએ છીએ જનરલી ગણતરી કરતી વખતે? કાર્બનનો પરમાણુ ભાર ગણતરી કરતી વખતે આપણે કોઈ પણ ગણતરી કરવી હોય તો કાર્બનનો એટોમિક માસ યુનિટ કેટલો લઈએ છીએ? 12. કેટલું આવે છે? 12.01. આ 0.01 ને આપણે અવગણી કાઢીએ છીએ. આપણે રાઉન્ડ ફિગરમાં લઈએ છીએ, રાઉન્ડ ફિગરમાં કેલ્ક્યુલેશન કરતી વખતે એટલે 0.01 ને આપણે અવગણી લઈએ છીએ અને આપણે ગણતરી કરતી વખતે 12 જ વાપરીએ છીએ કાર્બનનો પરમાણુ ભાર. ઓકે, તો એવરેજ એટોમિક માસ કેટલું? 12.01. સરેરાશ પરમાણુય ભાર આ રીતે આવે છે 12.01. તો કાર્બનનો સરેરાશ પરમાણુય ભાર કેટલો છે એ કઈ રીતે આવે છે? 12.01. અને આ ટાઈપના એક્ઝામ્પલ જે છે એ 2 માર્ક્સમાં પૂછાય છે. આ ટાઈપના એક્ઝામ્પલ 2 માર્ક્સમાં પૂછાય છે. આપણે બીજો એક એક્ઝામ્પલ પણ લઈએ છીએ આ રીતે. તો ખ્યાલ આવી ગયો બધાને? શું કરવાનું છે? ક્વેશ્ચન પૂછેલો છે C12 નો ટકા 99% છે, C13 ના ટકા 1 છે. આ તમને આપેલું હશે એક્ઝામમાં કે આના ટકા આટલા, આના ટકા આટલા. તો સરેરાશ પરમાણુય ભાર શોધો. આ ટાઈપના એક્ઝામ્પલ છે. તો આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે. ટકા ગુણ્યા પરમાણુ ભાર વત્તા ફરી પાછું ટકા ગુણ્યા પરમાણુ ભાર ડિવાઇડ બાય 100. બતાવો. વિડિયોને પોઝ કરી અને દાખલો ગણી લો અથવા સ્ક્રીનશોટ લઈ લો. આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ પર જઈએ છીએ. ચાલો ઓકે, બીજું એક એક્ઝામ્પલ લઈએ અને આ એક્ઝામ્પલ તો જે હવે આપણે વાત કરવા જઈ રહ્યા છે, મને એક્ઝેક્ટલી આઈડિયા નથી કયા યરમાં પૂછાયેલો છે, પણ એક લગભગ 2009 માં AIEEE કે જે આપણે અત્યારે જેને JEE બોલીએ છીએ, હા, નિયર અબાઉટ 2009, બહુ એક્ઝેક્ટ યાદ નથી યાદ, બટ જેને આપણે અત્યારે JEE બોલીએ છીએ તે AIEEE તરીકે ઓળખાતું હતું. તે વખતે પૂછાયેલો છે, મને ધ્યાન છે ત્યાં સુધી. યસ, તો કંઈક આવું પૂછાયેલું છે. ક્લોરીન 17 અને 35. ક્લોરીન 17 35 અને
ક્લોરીન 1737 સમસ્થાનિકો કહેવાય? બોલો, વિચારો, સમસ્થાનિકો કહેવાય? હા સર, સમસ્થાનિકો કહેવાય. અને કેમ કહેવાય સમસ્થાનિકો? પરમાણુ ક્રમાંક બંનેનો સરખો છે, પરમાણુ દળાંક બંનેનો અલગ અલગ છે, આનો 35 છે, આનો 37 છે. સમસ્થાનિકો કહેવાય? હા કહેવાય. ક્લોરીનના બે સમસ્થાનિકો છે, ક્લોરીનના બે સમસ્થાનિકો છે. એક છે 1735, બીજું છે 1737. ક્લોરીનના બે સમસ્થાનિકો છે. જે ક્લોરીન 1735 છે તેનું પ્રમાણ 75% છે. જે મળી આવે છે ક્લોરીન, જે મળી આવે છે એમાંથી 75% જેટલો ક્લોરીન કયા સ્વરૂપે મળી આવે છે કે જેનો પરમાણુ ક્રમાંક 17 અને પરમાણુ ક્રમાંક 35 છે, આ સ્વરૂપે મળી આવે છે. અને જે ક્લોરીનનો પરમાણુ ક્રમાંક 17 છે અને જેનો પરમાણુ દળાંક 37 છે એવો ક્લોરીન 25% જેટલો મળી આવે છે. 25 + 75 એટલે 100% થઈ ગયા. તો જે 100% ક્લોરીન મળી આવે છે, 100% ક્લોરીન જે મળી આવે છે, જે પૈકી 75% જેટલો Cl35 ના સ્વરૂપમાં છે અને 25% જેટલો Cl37 ના સ્વરૂપમાં છે. ક્લોરીનના આ બે સમસ્થાનિકો છે. આપણે ચાલશે પી બ્લોક એલિમેન્ટ, ચેપ્ટરનું નામ છે પી વિભાગના તત્વો, તેમાં આના વિશે ડિટેલમાં વાત કરીશું કે કયા સ્વરૂપે ક્લોરીન અને કેવી રીતે મળી આવે છે. અત્યારે વાત કરવાની જરૂર નથી. બસ અત્યારે તો તમને આવું બે આપેલું છે કે ભાઈ ક્લોરીન 1735 અને ક્લોરીન 1737 આટલા રેશિયોમાં મળી આવે છે. તો Cl નો, ક્લોરીન નો સરેરાશ પરમાણુય ભાર બરાબર ખાલી જગ્યા. ખાલી જગ્યા આ ટાઈપનો એક ક્વેશ્ચન ભૂતકાળમાં પૂછાયેલો છે, મારા ધ્યાનમાં આવે છે તો યાદ આવી ગયું, કરાવી દઉં. ચાલો, શું કરશો, શું કરીશું? સરેરાશ પરમાણુય ભાર, સરેરાશ પરમાણુય ભાર બરાબર, અત્યારે આપણે સૂત્ર લખ્યું ટકા, તત્વના ટકા. કયું તત્વ છે? ક્લોરીન 35 લઈ લો, લખી દો. Cl 35 1735 ના ટકા ગુણ્યા તેનો પરમાણુ ભાર, બરાબર છે? જે તે તત્વના ટકા ગુણ્યા તેનો પરમાણુ ભાર વત્તા બીજું આ આપેલું છે Cl 1737 ના ટકા ગુણ્યા તેનો પરમાણુ ભાર. ઓકે, ડિવાઇડેડ બાય 100. થઈ ગયું સૂત્ર? ચાલો, આના ટકા 35 વાળાના ટકા કેટલા છે? 35 વાળાના ટકા 75 છે, તો લખીશું 75 ગુણ્યા પરમાણુ ભાર કેટલો છે? પરમાણુ ભાર 35 છે વત્તા 37 વાળાના ટકા કેટલા છે? 37 વાળાના ટકા કેટલા છે? 25 ગુણ્યા તેનો પરમાણુ ભાર. તેનો પરમાણુ ભાર કેટલો છે? ઉપર લખેલી સંખ્યાને પરમાણુ ભાર કહેવાય. 37 વાળાના ટકા 25 છે, તેનો પરમાણુ ભાર એટલે ઉપર લખેલી સંખ્યાને પરમાણુ ભાર કહેવાય. તો કેટલો છે? 37 છે ડિવાઇડેડ બાય 100. હવે આ તો તમે મેથ્સ છે, સિમ્પલ મેથ્સ છે, કેલ્ક્યુલેટર પર જ કરવાનું છે. કેલ્ક્યુલેટર વેલિડ છે હવે આપણે એક્ઝામમાં, તો કેલ્ક્યુલેટર પર કરી દઈએ. 75 ગુણ્યા 35 2650 2625 વત્તા 25 ગુણ્યા 37 925 ભાગ્યા 100 બરાબર આ બેનો સરવાળો આવે છે 3550 ભાગ્યા 100 ભાગ્યા 100 કરશો 3550 ભાગ્યા 100 કરશો એટલે 35.5 એટોમિક માસ યુનિટ. 35.5 એટોમિક માસ યુનિટ. તો જવાબ આવે છે 35.5 એટોમિક માસ યુનિટ. ક્લોરીનના પરમાણુનો ભાર 35.5 છે. એટલે જ આપણે ક્લોરીનમાં યાદ રાખો, તમને સ્ટાર્ટિંગમાં જે લખાવ્યા કેટલાક અગત્યના તત્વના પરમાણુ ભાર, એમાં મેં તમને ક્લોરીનનો પરમાણુ ભાર 35.5 લખાવેલો છે. 35.5 લખાવેલો છે કે ક્લોરીનનો પરમાણુ ભાર 35.5 છે એવું મેં તમને લખાવ્યું છે.
લગભગ આપણે પરમાણુ ભારની ગણતરી સ્ટાર્ટ કરેલી ત્યારે લખાવેલું છે. તો એ કઈ રીતે આવે છે? આ રીતે આવે છે. ઠીક. લાઈટ ગઈ કઈ વાંધો નહીં, એક લાઈટ તો છે. લખી લો, આટલું લખી લો, ઇમ્પોર્ટન્ટ છે. ચલો, ધ્યાન આવે છે? સમજ પડે છે? દેખાય છે? આ લાઈટ ગઈ અત્યારે, પણ થોડુંક લાઇટિંગ તો છે, બોર્ડ તો દેખાય છે. લખી લો. ઓકે, લાઈટ આવી પણ ગઈ. ઠીક છે. લખો. હું હટી જાઉં છું, સ્ક્રીનશોટ લઈ લો અથવા લખી લો ઝડપથી. ચલો, હવે એક લાસ્ટ આજનું હોમવર્ક. તો આજના ટોપિકમાં સમજ પડી કે નહીં, તે તમારે મને દર વખતની જેમ ફરી પાછું WhatsApp પર જણાવવાનું છે કે હા સર સમજ પડી ગઈ છે. તો તમે મને આજે આ લેક્ચરનું એક હોમવર્ક આપું છું, એક જ એક્ઝામ્પલ કરવા માટે આપું છું, જેથી મને ખ્યાલ આવી જશે કે કેટલાને સમજ પડી છે. એકચ્યુઅલમાં કેટલાને સમજ પડી છે તે આજે હવે ખ્યાલ આવી જશે. હું જોઉં છું ઘણા બધા વિદ્યાર્થીઓ જે છે તે મને રિપ્લાય આપે છે, પણ બધા નથી આપતા, આપી રહેલા. જેટલા પણ વિદ્યાર્થીઓ જોડાયા છે તે પૈકી બધા વિદ્યાર્થીઓ નથી આપી રહેલા. તો એનો અર્થ એવો છે કે ક્યાં તો તમને સમજ નથી પડતી, ક્યાં તો તમે વેકેશનના મૂડમાં છો, હજુ બી વેકેશનના મૂડમાં છો. તો વેકેશન નથી અત્યારે. તો લગભગ જો આ લોકડાઉન ન હોતે તો આપણા કેમેસ્ટ્રીના લગભગ આ બધું પૈતીને એક ચેપ્ટર આપણું પૂરું થઈ ગયું હોતે. કેમેસ્ટ્રીનું ટ્યુશન ક્લાસમાં એક ટેસ્ટ લેવાઈ ગયો હોતે, એક ટેસ્ટનું રિઝલ્ટ તમને મળી ગયું હોતે, એક ચેપ્ટર આપણું પૂરું થઈ ગયું હોતે, જો રેગ્યુલર બેચીસ આપણા ચાલતા હોતે તો. ઠીક છે. તો લોકડાઉન જે છે પરિસ્થિતિ, એમાં ભલે સિલેબસ ધીમે ચાલે છે, પણ તમે આ બધું જુઓ અને ખાસ મહેનત કરો. ઓકે, ચાલો. તો આજના વિડીયોમાં સમજ પડી કે નહીં મને બધાએ કહેવાનું છે, બધાએ મને આનો રિપ્લાય આપવાનો છે. ઠીક છે. WhatsApp ઉપર જણાવજો આનો રિપ્લાય શું છે તે. મને બધાએ રિપ્લાય પ્લીઝ બધા જોઈને મને રિપ્લાય આપજો, તો મને ખ્યાલ આવશે કે કેટલાને સમજ પડી. ચલો, તો ક્વેશ્ચન છે કે હું વાત કરું છું બોરોન નામના તત્વની. બોરોન કેપિટલ B, બોરોન, કે જેનો પરમાણુ ક્રમાંક 5 છે અને તેનો એક સમસ્થાનિક લઉં છું બોરોન 10 કે જેનું પ્રમાણ 20% જેટલું છે. બોરોન 10 કે જેનું પ્રમાણ 20% જેટલું છે. અને બોરોન ફરી પાછું 11 બોરોન 11 કે જેનું પ્રમાણ 80% જેટલું મળી આવેલું છે. બે સમસ્થાનિકો લખ્યા. સમસ્થાનિકો છે ને, પરમાણુ ક્રમાંક સરખા છે, પરમાણુ દળાંક અલગ છે, તો બે સમસ્થાનિકો લખ્યા. બોરોન 10 વાળાનું પ્રમાણ 20 છે અને બોરોન 11 વાળાનું પ્રમાણ 80 છે. તો બોરોન નામના તત્વનો સરેરાશ પરમાણ્વીય ભાર બરાબર ખાલી જગ્યા થશે. આ છે તમારું હોમવર્ક, જે તમારે બધાએ મને રિપ્લાય આપવાનો છે કે જવાબ કેટલો આવે છે. ઠીક છે. ચલો, તો આજના વિડીયોને આપણે અહીંયા બતાવીએ છીએ. ઘણો સમય થઈ ગયો આજે, પણ ખાસ કરીને મને મજા આવી, તમને પણ મજા આવી હશે. તો શાંતિથી આને ટ્રાય કરવાની કરો. આ જે છે એક્ઝામ્પલ, એને સોલ્વ કરવાની ટ્રાય કરો શાંતિથી બેસીને, અને જે જવાબ આવે તે મને WhatsApp કરો. ત્યાં સુધી પાછલા બધા વિડીયો જે કંઈ પણ છે ફરીથી એક વખત જોઈ લેજો, જો કાચું લાગે તો. હવે આપણે ધીમે ધીમે સિલેબસ તરફ હું તમને સિલેબસ તરફ હવે પછીના વીકમાં લઈ જઈ રહેલો છું. હવે ધીમે 11 સાયન્સના સિલેબસ તરફ સ્ટેપ બાય સ્ટેપ હું તમને લઈ જઈ રહેલો છું. બરાબર છે. તો ખાસ ધ્યાન આપો. અને મેં કીધું તે પ્રમાણે કે હવે આપણે નેક્સ્ટ વીકથી ધીમે સિલેબસ તરફ જઈશું. તો જેમ બને તેમ તમારા બધાના જે કંઈ પણ ફ્રેન્ડ્સ છે કે જેઓ સાયન્સ લેવા માટે ઈચ્છે છે, તે બધાને આ નંબર ઉપર પોતાનું નામ ખાસ WhatsApp કરવાનું કહો, કે જેથી કરીને તેમને પણ આનો ફાયદો થઈ શકે
અને તેમનું બેઝિક પણ પાકું થઈ શકે, જેથી કરીને આગળ જતાં જ્યારે સ્કૂલ ચાલુ થાય કે રેગ્યુલર ક્લાસીસ શરૂ થાય ત્યારે તેમને તકલીફ ન પડે. ઠીક છે, ચલો તો સ્ટે એટ હોમ એન્ડ સ્ટે સેફ. નેક્સ્ટ વિડીયોમાં મળીશું. વાંચતા રહો, પ્રેક્ટિસ કરતા રહો.